જેટલી ઊંચાઈ બુલંદ છે એટલા વિચાર પણ બુલંદ છે અને ભાવ પણ બુલંદ છે. સૌને આપ સ્વાગત કરશો, સૌને આવકાર આપશો અને a short information about trust with presentation. May I request our chairman Shri Vijayabhai Chhera to join us here on this stage, please. અહીં વિરાજમાન સર્વ સાધુ સાધ્વીને મારા કોટી કોટી વંદન. મારા પરમ મિત્ર અને જૈનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર જયેશ શાહ, આ કેમ્પના મુખ્ય દાતા શ્રી કિશોરભાઈ અને બીનાબેન વોરા પરિવાર, ગાંધીગામના ધારાસભ્ય શ્રીમતી માધીબેન મહેશ્વરી, આપણા યંગ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા તથા મંચ ઉપર બેઠેલા બધા મારા મહાનુભાવો, ખાસ કરીને મારા લીલાદ્રભાઈ અધા, વિદ્યા સૌદર ટ્રસ્ટ વતી અહીં ઉપસ્થિત સર્વે માનવતા મહેમાનો, દાતા પરિવાર, ડૉક્ટર્સ, વોલેન્ટિયર્સ, સ્ટાફ ભાઈઓ, બહેનો, ભાઈઓ અને ઉપસ્થિત ગામજનો, મિત્રો અને પત્રકાર ભાઈઓનું હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. એક કરતાં આજે 52માં મેડિકલ કેમ્પો પહોંચ્યા છીએ. 74થી શરૂઆત થયેલી આ યાત્રા મેડિકલ અને સર્જિકલ કેમ્પની અંદર 30 જેટલી ફેકલ્ટીની યોજવામાં આવે છે, જેમાં મુખ્ય દાતા તરીકે આ વર્ષે ડૉક્ટર કિશોર વોરા અને બીના વોરા અને એમના ફેમિલી તરફથી માતબર અનુદાન મળે છે. તે બદલ હું આ પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને તે પણ દર વર્ષે નવી ફેકલ્ટીનો અમારો થતો જાય એવી આશા રાખી છે. આ વર્ષે પણ નવી ફેકલ્ટી એડ કરી. ડૉક્ટર વોરા જે એક્સપર્ટ છે, કાર્ડિયોલોજીસ્ટ તો છે જ, સાથે સાથે વેસ્ક્યુલર સર્જન બી છે. તો આ વર્ષે એમણે વેસ્ક્યુલર સર્જનની 146 દર્દીઓને તપાસી 28 જેટલા ઓપરેશન કર્યા. જે આપણે તો નાના ગામડામાં રહીએ છીએ, એ ગામડાની અંદર આવી સુંદર સર્વિસ મળે એ ક્યારે ભાગે જ કોઈ વિચારી શકે. આ સ્ક્રીન પર જોયા છે કે દર્દી વર્ષોથી પગ ઘા નહોતો રૂજાતો, એવા કિશોર વોરાએ સર્જરી કરી. તો જુઓ, એકમાં તમને ઘા દેખાય છે, ઘણા વર્ષોનો ઘા હતો એનો. કે ડાયાબિટીસ હતો પેશન્ટ? નો ડાયાબિટીસ. પણ હા, પરંતુ જુઓ, બીજો પગ 3 અઠવાડિયા પછીનું રિઝલ્ટ તમે જુઓ છો. માર્ચમાં એ તો પોતાની સર્જરી માટે આવેલા અને ત્યારબાદ અહીંયા આગળ રોકાયા. તો એમણે કીધું આપણે એક કેમ્પ કરીએ અને આ કેમ્પની અંદર 3 અઠવાડિયા પછીનું રિઝલ્ટ તમે જોઈ શકો. અને એવી રીતે અને બીજો આપણે ફોટો જોઈએ કે જેની અંદર જો ગાંઠો, આ માણસ બિચારો કેમ ચાલી શકતો હશે, કેટલી પીડા હશે તો એ જ જાણે. પણ એમને વેસ્ક્યુલર સર્જરી કરી અને 3 અઠવાડિયા પછી આપણે ફરીથી એમનો પગ જોઈ શકો છો કે એક બી ગાંઠ નથી એનો. તો ખરેખર આ બતાવે છે કે આવું કાર્ય કરવા માટે ડૉક્ટર કિશોર વોરાએ ખૂબ સંઘાત આપ્યો. આ વર્ષે બી કર્યું અને હજી પોતે 29 તારીખના અહીંયા આવ્યા ત્યારથી કરીને તો આ કેમ્પમાં જોડાયેલા હતા એનો. તો કિશોર વોરા ખરેખર આવી સુંદર સર્જરીઓ કરીને હવે દર વર્ષે આપણે એમનું કેમ્પ અહીંયા આયોજન કરી વેસ્ક્યુલર સર્જરીનું એક ડિપાર્ટમેન્ટ એડ કરી રહ્યા છીએ. જે કાર્ડિયાકનું કામ તો કરતા જ હતા, પણ એની અંદર આ એક નવું આપણે એડ કરી રહ્યા છીએ એનો. અને ખરેખર કિશોરભાઈ સિર્ફ બિગડા નહીં, પોતાના ગામની અંદર ગઈકાલે જ નાની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં આગળ આજુબાજુના ગામડાઓને સારી સર્વિસ મળે એના માટેનું બધું કર્યું. આપણે અહીંયાના કેટલા બધા દાતાઓ આપણે કેટલું બધું સંઘાત આપે છે. વોલેન્ટિયરો, ડૉક્ટરો, આ ડૉક્ટરો બધા બેઠા છે અહીંયા આગળ, એના વગર તો કામ ના થાય. તો ડૉક્ટરોનો ખરેખર એટલો પ્રેમ હોય છે કે સગવડ ઓછી વધુ ગમે તે હોય ત્યારે ટ્રેનમાં આપણે એમનું ફાઇનલ રેઝર્વેશન ન મળ્યું તો પણ ગમે રીતે ટ્રાવેલ કરી અને પહોંચી આવે છે અને આપણે ખરેખર સેવા આપે છે અને ડગલે ને પગલે હવે સીધીઓ લે છે. અને આ કેમ્પના આપણા મુખ્ય દાતાનો બી ખૂબ ખૂબ આભાર કે ખૂબ સરસ રીતે ખાલી કેમ્પમાં નહીં પણ પોતાને હાથે સર્જરીઓ કરીને જે સંઘાત આપે તે બદલ કિશોરભાઈ અને બીનાબેનનો બી ખૂબ ખૂબ આભાર. એની બાજુમાં મહેન્દ્રભાઈ મેર છે એનો, નેફ્રોલોજીના એના કેમ્પ માટે દર વર્ષે પોતે આવે છે, સ્પોન્સર કરે છે અને પોતે આવે છે એનો. એવી રીતે કોઈ બી કામ આપણે અહીંથી લેવું હોય એનો, તો આપણે મશીન લેવા હોય
તો આપણે નીતિનભાઈને હું ફોન કરું, નીતિનભાઈ આ માટે આ મિશન લેવો છે, પોતાની માટે ડીલ કરી આપે, સારામાં સારું કયું મશીન છે એ લેવાની સગવડ આપે. અને શાંતિ કે અહીંયા છે એનો વિકે શાહ બેઠા છે, કંઈ આપણે કાર્ડિયાકના પ્રોબ્લેમ હોય તો એમને આપણે તો અને આધા મારા ગુરુ જેની નીચે હું શીખ્યો, જેની નીચે હું કર્યો છું, બચીભાઈ અને આ આધા આ મારા ગુરુ છે. એનો લોકો કહે છે ઓ વિજયભાઈ શું કામ કરે, વિજયભાઈ શીખ્યા ક્યાંથી? અમારા ગુરુ તમારી સામે બેઠા છે એનો. અને જયેશભાઈને અમે પરમ મિત્ર છીએ, એલએમાં ઘણા વર્ષોથી સાથે છીએ એનો, ખૂબ સરસ છે. તો એ બંનેને કપલને ખૂબ ખૂબ અભિનંદન એનો. તો આ રીતે આપણે જોવા જઈએ અને હાર્દિક માલતીભાઈ આ બધા એવા સુંદર માણસો છે કે જેની આપણે સાથે સાથે રહીને કહી છે. આજે દર વર્ષે મને પૂછે ક્યાં મશીન જોઈએ છે, હું તને ક્યાંથી લેવા. આમણી જો હાર્દિક સ્વાગત है કારણ કે પા ભેગા હાર્દિકભાઈ મંચ તેવે તો હાર્દિક વારંવાર છે. જો ઉપસ્થિત મહાનુભાવોનું અહીં આપણે માન સન્માન કરીશું. શ્રીમતી મીનાબેન અને ડૉક્ટર શ્રીમાન શ્રી કિશોરભાઈ વોરા અને પરિવારજનોને જે આ 52મા કેમ્પના મેઇન સ્પોન્સર છે એમનું બહુમાન કરવા હું વિનંતી કરું છું. ચેરમેન શ્રી વિજયભાઈ છેડા અને ટ્રસ્ટી શ્રી શરદભાઈ રાંભિયા, આપને વિનંતી છે પ્લીઝ પધારશો. આ અનુદાન આપવામાં આવ્યું અને આ કેમ્પનું ભવ્યાતિભવ્ય આયોજન થયું, જેમાં અનેક દીન દુખિયાઓને સહિયારો મળ્યો. આપનો હૃદયથી આભાર અને જોરદાર તાળીઓથી આપણે આ વોરા પરિવારને વધાવીએ. વિદડા સર્વોદય ટ્રસ્ટના દરેક વ્યક્તિએ खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा तुझसे पूछे बता तेरी रजा क्या है. એટલો મક્કમ નિર્ધાર અને કોન્ફિડન્સ જે આપી શકે આ બિદડા સર્વોદય ટ્રસ્ટ છે. તમે સ્ટ્રેચર ઉપર આવો, તમે દોડતા જાઓ. મે આઈ રિક્વેસ્ટ ડૉક્ટર કિશોરભાઈ વોરા આપના ભાવોની અભિવ્યક્તિ, આપના હૃદયના ભાવોની અભિવ્યક્તિ. કિશોરભાઈ પ્લીઝ જોઈન અસ હિયર ઓન ધીસ ડાયસ. મારી જર્ની મારા જન્મથી થઈ. મોટી ખાકર નાના ઘરમાં, અને પછી 6 મહિનાની ઉંમરે મુંબઈ ગયા. એ 12-13 વર્ષમાં ઘણી બધી ચેન્જીસ આવ્યા અમારા લાઈફમાં. પછી તમે માતા પિતા તો હંમેશા તમે ઋણ કોઈ દિવસ ચૂકવી ન શકો. પણ મારા નસીબ એવા સારા કે જેમ કૃષ્ણને 2 માતા પિતા હતા એવા મારા પણ 3. મારા બાઈ બાપુજી, ભલે મારા માસી માસા પણ હું હંમેશા બાઈ બાપુજી કહેતો, અને મારા ફૂઈ ફુવા, એ બધાએ અમને જે સહકાર આપ્યો, જે મને કહે ને કે સેલ્ફ મેડ, કે હું સેલ્ફ મેડ નથી, મને બધાએ બનાવ્યો છે. શિક્ષક, માતા પિતા, ભાઈ બહેનો અને ફ્રેન્ડ્સ, દે મેક વન પર્સન. બધાના હીરો હોય કોઈ બી, મારા તો ઘણા બધા હીરો છે. માતા પિતા, ભાઈ બાપુજી, મારી ફૂઈ ફુવા. એવી જ રીતે અમારા આ કેમ્પ માટે ખાસ તો મારે એ ઋણ તો ન કોઈ જ આપણે આવું કોઈ ઋણ ચૂકવી જ ન શકીએ. એના મેમરીમાં માય late wife Rashmi and my bhai bapuji, my mom, dad, fui fua, mara sasu વાસંતીબેન and જયેશ, બધા અમને એ લોકોના કંઈક ને કંઈક અમારા પર જે હાથ હતો, જે બનાવ્યો અમને. અને મારી કેમ્પની જર્ની પછી તો મેડિકલ સ્કૂલમાં હું તો એક્સિડેન્ટલી ડૉક્ટર બન્યો. બાય ધ વે, મારે ડૉક્ટર બનવું જ નહોતું, ખબર જ નથી કે શું બનવું હતું. એન્જિનિયર વધારે ઇન્ટરેસ્ટ હતો, પણ બની ગયો ડૉક્ટર. થેન્ક્સ ટુ જગજીવન એન્ડ મોટાભાઈ ભરતભાઈ, એ લોકોએ મને કાન પકડીને કીધું કે શું કરવું. આપણા જીવનમાં એના કોઈક ને કોઈ નાના બધાના કોઈક ને કોઈક હાથ હોય છે. હજી આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજી બી ખ્યાલ છે, હું 10મી ધોરણમાં ગુરુકુળ સ્કૂલમાં ગુરુકુળ આશ્રમમાં ભણવા માટે
અને મને મોટાભાઈ ત્યાં લઈ ગયેલા, ચંપક મામા મને લઈ ગયેલા ત્યાં પ્રિન્સિપલ પાસે એડમિશન અપાવ્યું. મને એ બી યાદ છે, હું માંદો હતો એક દિવસ, ચંપક મામા મને આવ્યા, લઈ ગયા ડૉક્ટર પાસે. એ બધી વસ્તુ જે હોય ને એ તમને હંમેશા યાદ રખાય બધું. મારી જર્ની આ કેમ્પમાં, હું મેડિકલ સ્કૂલમાં જ આવ્યો 1978, ત્યારે શરૂ થઈ. વોલન્ટિયર તરીકે એઝ અ ફિઝિશિયન અમે લોકો મેડિકલ પેશન્ટ જોતા, બધા અમે લોકો એવું જ કર્યું છે. અમારી ચોકડી થઈ, 4 જણની ચોકડી બની. હું, મહેન્દ્ર મારો, મયુર મોતા અને ભરત દરોડ, અમે 4 જણ એક જ સાથે, એક જ વિચાર, એક જ સાથ, બધે જ એવી જ ધગસ કામની. અને જ્યારે અધા સાથે અમારા મેઇન હીરો બધાના હતા, આજે ઉત્સાહ ને જે બધું જે કરવાની કંઈ ધગસ હોય ને, તો આપણા પેરેન્ટ્સ પાસે, ભાઈ બહેનો પાસે બધું મળે. પણ બધા કરતાં વધારેમાં વધારે જે પ્રોત્સાહન અને જે મળ્યું હોય ને, તે અદા. I don't think you can replicate Ada. I don't think there is any genetic scientist can replicate him. પછી અહીંયા આવ્યા પછી એનો 1984 સુધી અમે દર વર્ષે આવતો, પછી બંધ થયું, યુએસ ગયો બધું, પછી વચમાં ક્યારેક આવતો, પછી ન અવાય. છેલ્લા 4-5 વર્ષથી હું વિચાર કરું આવું. વિજયભાઈને મળ્યો, વિજયભાઈ કે તમે આવો, તું આવ, ચાલુ કર કંઈક. તો પછી મેં કીધું 2-3 વર્ષ પહેલાં કે આપણે વેરિકોસ વેનનું ચાલુ કરીએ. લાસ્ટ યર મેં વેરિકોસ વેનનો કેમ્પ કર્યો. તો યુએસમાં હું વેરિકોસ વેનની સર્જરી લગભગ 25 વર્ષથી કરું છું. એકચ્યુઅલી આઈ વોઝ ધ ફર્સ્ટ કાર્ડિયોલોજિસ્ટ ટુ સ્ટાર્ટ વેરિકોસ વેઇન લેઝર ઇન યુએસ. અને પણ ત્યાં કેસ હોય ને બધા લગભગ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, 80-90% સ્ટ્રેટ હોય, વેરી 10% કોમ્પ્લેક્સ. જે શું કહેવાય કે ઘણા વર્ષોથી અહીંયા ન થાય ને, એ લોકો જોઈ નહીં, કરે નહીં, એટલે અહીંયા બધા એડવાન્સ ડિઝીઝ મળે. તો 60%ની ઉપર એડવાન્સ ડિઝીઝ, 70%. અને લાસ્ટ યર મેં હું ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરીશ લાસ્ટ વર્ષનો કેમ્પ વેરિકોસ વેનનું. જ્યારે મેં ચાલુ કર્યું પછી એક ભાઈ જે પિક્ચર બતાવ્યું હતું ને, એમને અલ્સર હતું પગમાં, ડાબા પગમાં, એન્કલ પાસે. એ 15 વર્ષથી પેઇનથી સફર થતા હતા અને 15 વર્ષથી રૂઝાતું નહોતું. હવે મેં કીધું હવે આને કેવી રીતે કરશું, કારણ કે એ વેઇન તો રિફ્લેક્સ બી નથી થતી. તો મને લાગ્યું કે એમાં પરફોરેટર બ્રિજ કહેવાય, સુપરફિશિયલ અને ડીપ વેઇનની વચ્ચે, એમાં કંઈક હશે. હવે જો બી એને એક્ઝામિન બી ન કરી શકાય, કારણ કે અલ્સરની અંદર હતું. એ તો ખાલી અઝ્યુમ કર્યું ક્લિનિકલી, થેન્ક્સ ટુ અવર ટીચર કે અમને ક્લિનિકલ સાયન્સ જે શીખવાડ્યું હતું અહીંયા યુએસ, અહીંયા ગ્રાન્ડ મેડિકલ કોલેજમાં, દેટ હેલ્પ્સ. તો કે અહીંયા હશે તો પછી હું અલગ રીતે રિવર્સમાં જઈને સ્પાઇનલ આપીને લેઝર કર્યું. 10 સેકન્ડ માટે ખાલી કર્યું અલ્સરની નીચે. મને ખબર બી નહીં શું થશે, હીલ થશે કે નહીં થાય. માર્ચ 11 હું અહીંયા મેં ઓપીડી રાખેલી પાછી. વિજયભાઈ મને કીધું ઓપીડી રાખ. માર્ચ 11 હું આવેલો અને કહું છું એને શા માટે આવેલો. તો એ ભાઈ આવ્યા અને મને ખાસ બતાવવા આવ્યા કે આ જો શું થયું. તો હું આઈ વોઝ શોક્ડ કે 3 અઠવાડિયામાં હીલ થઈ ગયું અને નો મોર પેઇન. 15 વર્ષથી પેઇન હતું એમને. અને મને કહે કે તમને રોજ યાદ કરું, નમાજ પઢું તો તમને તમારા માટે દુઆ માંગુ રોજ. ત્યારે હું રેડી પડ્યો. સો આઈ ડિસાઇડેડ કે ભાઈ કે ધીસ ઇઝ નેસેસરી, એટલીસ્ટ વન્સ અ યર વી શુડ ડૂ સમથિંગ. સો આ વર્ષે બી મેં કામ કર્યો, બધા એડવાન્સ કેસીસ હતા આ વખતે બી. અને ત્યારે મેં નક્કી કર્યું કે આપણે કંઈ કરવું છે. એટલે ત્યારે મેં વિજયભાઈને કીધું કે ભાઈ અમે આપણે હું કેમ્પની ઈચ્છા કરું છું. મારી ઘણા વખતથી ઈચ્છા હતી. મેં બીનાને કીધેલું કે મારે મારા આ બધા સ્વજનો માટે, મારા પેરેન્ટ્સમાં, ફૂફુઆ, ભાઈ બાપુ, બધા માટે માનનું કંઈ કરવું છે. બિરડાનું વધારે નથી કહેવા માંગતો, શું બધાને ખબર છે શું થઈ રહ્યું છે. હું ગયા વર્ષે ફેબ્રુઆરી 24
મેં મારા બંને નીની સર્જરી અમદાવાદમાં કરાવી. બધા લોકો સમજ કે શું કામ અહીંયા કરાવે છે, યુએસથી અહીંયા કરાવે. એ તો વિક્રમ સાવતે કરાવ્યું હતું નહીં. મારું ખાસ કારણ એ હતું કે અહીંયા આવી રિહેબ કરીશ. અને 4 દિવસ ત્યાં હોસ્પિટલમાં હતો અમદાવાદ, પછી 2 અઠવાડિયા અહીંયા જયા રિહેબમાં અહીંયા હું રોજ આવતો. થેન્ક્સ ટુ ડૉક્ટર મુકેશ ત્રિવેદી. પ્લીઝ સ્ટેન્ડ અપ. થેન્ક્સ ફોર ધ હેલ્પ. એ અશોક ત્રિવેદી, સોરી, ડૉક્ટર અશોક ત્રિવેદી. એમણે મને ફિઝિકલ થેરાપી આપી અને બધું 2 અઠવાડિયા સુધી બરાબર કામ બરાબર કર્યું. Now I'm back to normal thanks to you. So this is the beauty of Sarvodaya Trust. You know, volunteers, everything. I mean, I cannot question કે શું કેવું વોલેન્ટિયર્સમાં તમે જોવા જાઓ તો એટલા પહેલેથી બધા લોકો પોતપોતાના જયેશભાઈ જે અમને ઓપીડીમાં ને આ બધું હેલ્પ કરી, બહુ સરસ. ઓટી સ્ટાફ, ઓપરેશન થિયેટરમાં જે સ્ટાફ છે, હવે એ તમે જોવા જાઓ દે ડોન્ટ હેવ મચ ડિગ્રી કે કોઈ જ નથી. બધા જે ધગસથી કામ કરે છે, જે કરે છે ને, જે ઓર્ગેનાઇઝ જે કરે છે ને, એવું ઓર્ગેનાઇઝેશન મળવું તો અમારા યુએસમાં બી જલ્દી શક્ય નથી. મને અમારા એક જે 3 દિવસ પહેલાં જે આપણા એનેસ્થેસિયોલોજીસ્ટ હતા ને, નામ તો હું બી ભૂલી ગયો, નસાપુરકર, એમણે મને કીધું એ આવી રીતે બીજા કેમ્પમાં જાય છે, અહીંયા જેવું ઓર્ગેનાઇઝેશન ક્યાં નથી જોયું. ધ ઓટીનું ઓર્ગેનાઇઝેશન, બધાનું ઓર્ગેનાઇઝેશન, વિજયભાઈનો સહકાર અને શરદભાઈ, સિમ્પલ, ડુ નોટ લૂઝ યોર સિમ્પ્લિસિટી. થેન્ક્સ, હેટ્સ ઓફ ટુ યુ. કે જે બી કામ કરે છે બધા, ઇટ ઇઝ અનબિલિવેબલ. બસ આટલું જ કહીને કે ધીસ ઇઝ ધ ચાન્સ વી હેવ ટુ ગીવ બેક ટુ અવર સોસાયટી. આપણે જે ઋણ જે અહીંયા છે આપણા માતૃભૂમિનું, આપણે બસ થોડું થોડું ચૂકવી શકીએ તો બસ છે. જય હિન્દ. કે આ કાર્ય ફક્ત એક કાર્ય નથી કે ફક્ત એક મેડિકલ કેમ્પ નથી. લોકો બધાને પોતાના જીવનમાં દરેક રૂપે સંપત્તિ આપે છે, પણ મેળવ્યા પછી એને આપવું એ કોઈની પાસે શીખવું હોય તો જૈન સમાજ પાસે શીખી શકાય. અને એનું પ્રતીક આ કેમ્પ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે હાર્દિકભાઈ કહી રહ્યા હતા કે અત્યાર સુધીમાં 60 લાખ લોકો આ કેમ્પના માધ્યમથી પોતાના જીવનનું એમને પરિવર્તન લાવ્યા છે. કેટલીક દીકરીઓ આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે ચાલી પણ નથી શકતી, એ ચાલતી થઈ છે. હું આભારી છું આ ટ્રસ્ટનો, આ સંસ્થાનું. 11 દિવસ મારા માતા પિતા બંનેને મેં અહીંયા મોકલ્યા અને આપ માનશો એમને આજે હાથ પકડવાની પણ જરૂર નથી પડતી. એ રિઝલ્ટ મેં આ 2 મહિનાની અંદર જોયું છે. એટલે આ નજર સમક્ષ જોયેલી વાત છે, પણ આપણે માનીને ચાલીએ 60 લાખ લોકો જ્યારે અહીંયા આવ્યા છે અને દર વર્ષે એમને પોતાની આશાનું એક પ્રતિબિંબ અહીંથી મેળવે છે અને પોતાના જીવનનું પરિવર્તન લઈને અહીંથી જાય છે. એટલે એમના 60 લાખ લોકોના આશીર્વાદ આ સંસ્થાને મળ્યા છે, મળી રહ્યા છે અને આવનારા સમયમાં પણ આ સંસ્થા થકી હજારો લોકોના, લાખો લોકોના કાર્યો અહીંથી એમની આ પરિપૂર્ણ થશે. એ જ અભ્યર્થના સાથે આપે મને આ સુંદર કાર્યનું શરૂઆતમાં મને સહભાગી બનાવી એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ને આપ સર્વેને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના. જય હિન્દ, જય ભારત. શ્રી મુકેશભાઈ દોશીને વિનંતી છે, જયા રિહેબ સેન્ટરના ડિરેક્ટર, અને શ્રી રાકેશભાઈ શાહ, આપને વિનંતી છે પ્લીઝ આપ આ મંચ ઉપર પધારશો અને હાર્દિકભાઈનું ભાવભીનું સ્વાગત કરશો. વિશ્વમાં ફેલાવી છે અ વેરી યંગ એન્ડ વેરી ડાયનેમિક એન્ડ સક્સેસફુલ, the management king I would say. He knows how to manage and how to handle. Thank you. 5 दशक का सफ़र सुहाना है, सेवा की एक अमर कहानी है, सेवा की एक अमर कहानी है. बिदड़ा की इस पावन धरती ने लिखी दया की नई जुबानी है, लिखी दया की नई जुबानी है. आँख और दांत के एक छोटे से शिविर से दीप जला, आँख और दांत के एक छोटे से शिविर से दीप जला, आज वही उजियारा बनकर लाखों के चेहरों पर खिला. 60 लाख की पीड़ा हर ली, खुशियों का वरदान दिया. बिदड़ा और इस चौखट पर अपनों की चाह बनी.
अपनों की चाह बनी। थैंक यू। બચુભાઈથી લઈને વિજયભાઈની સફર અને અધાનું એમાં યોગદાન, આ બધાની વચ્ચે મને આજના આપણે કહીએ કે મેન ઓફ ધ મેચ આપણે કહીએ કે વિજયભાઈ જે લીડ કરે છે આજને સર્વોદય ટ્રસ્ટને, ધ ચેરમેન અનિરુદ્ધભાઈ, વર્લ્ડના જેટલા સીઈઓ હોય ને એ હંમેશા ફોલોઅપ માટે ડેશબોર્ડ રાખતા હોય, પણ વિજયભાઈનું ડેશબોર્ડ એમના માઇન્ડમાં જ છે. એટલે આપણે કહીએ કે 4 દિવસ પછી કંઈક કરવાનું હોય તો 11 વાગે 4 દિવસ પછી એક્ઝેક્ટલી તમને મેસેજ આવી જશે. એટલે એટલું સરસ ફોલોઅપ આ ઉંમરે બી કરી શકે છે, કાબિલે તારીફ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કચ્છમાં કામ કરાવવું હોય ને માલતીબેન થઈ જશે, એટલે 9 વાગે ચાવું તો 4 વાગે આવે, પણ વિજયભાઈને કહ્યું હોય કે 10 વાગેનો આને ફોન કરવાનો છે તો 10 વાગે શાર્પ એ ફોન થઈ જાય. એ યુએસથી પાછા તો આવ્યા પણ એક બ્રિજ લઈને આવ્યા. આજે જેટલી ડૉક્ટરોની આ ફોજ દેખાય છે એ બધાનું જે બ્રિજ છે તો એ છે વિજયભાઈ. અહીંયા આપણી સાથે ઇમોશનલ ઇક્વિટી, એમણે ખાલી બિદડાની અંદર મેનેજને ફંડ્સ નથી કર્યું, એટલે ફંડને મેનેજ નથી કર્યું, પણ હી મેનેજીસ ધ હોપ ઓલ્સો. He manages the hope also. Please give a round of applause to Vijay Bhai and Bidda Sarvodaya Trust for amazing activities what they have been doing it out. અનિરુદ્ધભાઈ, ધોરડોને યુનેસ્કોએ બેસ્ટ વિલેજ આપ્યું છે. કચ્છ મિત્રએ એક નવું પ્રણ લીધું છે કે ભાઈ બિદડાને અને બિદડા સર્વોદય ટ્રસ્ટને અને માંડવી વિસ્તારને, આ બિદડાને આપણે એક વેલનેસ વિલેજ તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ. આપણે એક વેલનેસ વિલેજ તરીકે પ્રસ્થાપિત કરીએ. આની અંદરની ઇમ્પ્લિમેન્ટેડ સ્ટ્રેટેજીની અંદર 4 થી 5 વસ્તુ હું કહીશ ને પછી આપણે ડિટેલ પ્રોજેક્ટ બનાવી અને એના ઉપર કામ શરૂ કરીશું. એક તો ગ્રીન ઝોન, ગ્લોબલ કચ્છ સાથે મળીને આખો એરિયાને આજુબાજુને ગ્રીન ઝોન બનાવી લઈએ, જે અનિરુદ્ધભાઈનું પોતાનું પણ મંત્ર છે. એટલે નો નોઇઝ, નો પ્લાસ્ટિક, રિન્યુએબલ એનર્જી. આખું સંકુલ છે, વિજયભાઈની ઘણા વર્ષોથી ઈચ્છા છે કે આખું સંકુલ જે સોલાર ઉપર ચાલી શકે, એટલે આખા સંકુલને આપણે સોલાર બનાવી લઈએ. ઓર્ગેનિક કિચન હમણાં ઓલરેડી ચાલુ છે અને વધુ સરસ રીતે ફેલાવીએ. પ્રિવેન્ટિવ કેરના મેજરમેન્ટ્સ આપણે લઈ રહ્યા છીએ, એને વધુ સારી રીતે મોટા પાયે લઈ જઈએ. આયુષ ઇન્ટિગ્રેશન એટલે કે આયુર્વેદા, નેચરોપેથી અને સર્જિકલ વોર્ડ્સ, આ બધાનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ. રિહેબ સેન્ટર એને જેટલા સ્તરે પહોંચ્યું છે એને નેશનલ કક્ષાએ પહોંચાડવા માટે પૂરેપૂરી આપણે હેલ્પ કરીએ. આની સાથે સાથે ગ્લોબલ વોલેન્ટિયર બ્રિજ, બહારના લોકો અહીંયા આવી અને ભણે, શીખે અને એક કોર્સ એનામાં ડેવલપ થાય, એ રીતે આખું આ વેલનેસ વિલેજ બની શકે. અને કચ્છ યુવક સંઘ હમણાં સ્પોર્ટ્સ એકેડમી બી અહીંયા ચાલુ કરી રહ્યું છે. આઈ થિંક સો બિદડાને એક વેલનેસ વિલેજ બનાવતા કોઈ નહીં અટકાવી શકે. મારું હંમેશા અનિરુદ્ધભાઈ કહેતા હોય છે કે ભાઈ છાપાવાળા કોઈ દિવસ પૈસા ના આપે. કચ્છ મિત્રએ લગાતાર, સૌરાષ્ટ્ર ટ્રસ્ટે લગાતાર 3 થી 4 વર્ષો સુધી બિદડા ટ્રસ્ટને 25 લાખ, 15 લાખ, 25 લાખનું ફંડ આપેલું છે. અને હું આજે તમને બધાને આશ્વાસન આપું છું કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પોતાના મીડિયા મેનેજમેન્ટથી, પોતાના ફંડથી આખા બિદડાને એક વેલનેસ વિલેજ આપવા માટે પૂરી રીતે કટિબદ્ધ રહેશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. એમણે કહ્યું કે થોડા શબ્દોમાં કંઈ કહેજો. કોઈ શબ્દો જ નથી આ વાતને, આ જે રીતે ચાલી રહ્યું છે એને વર્ણવવા માટેના કોઈ શબ્દો જ નથી. એવું સરસ કામ થઈ રહ્યું છે. આજે આ 52માં કેમ્પની જે ઉદ્ઘાટન કર્યું આજે થઈ રહ્યું છે, અને આજે આટલા વર્ષોથી આટલું સરસ કામ, જે સેવા અને સમર્પણનું કામ થઈ રહ્યું છે, ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. અને એમાં આપ સૌનો જે ફાળો છે, જેના કારણે આટલું સફળ થઈ રહ્યું છે. અને જે મેં નવું સ્વપ્ન જોયું અને જે હાર્દિકભાઈએ કહ્યું એવા સ્વપ્ન પણ સાકાર થશે જ, કારણ કે આટલા કુશળ આપણને કેપ્ટન મળ્યા છે અને એમની સાથે આટલો સરસ મજાનો એમને સહકાર બધાનો મળી રહ્યો છે. જેમાં ખાલી દવાઓ જ નહીં કે એમની ડાયગ્નોસિસ પણ નહીં,
પણ સાથે સાથે પ્રિવેન્શન પણ થઈ રહ્યું છે અને એની સાથે દર વર્ષે કંઈક ને કંઈક નવી લેટેસ્ટ ટેકનોલોજી ઉમેરી અને ઘણા બધા વ્યક્તિઓને આપણે જોયું કે જીવનના અંધારામાંથી એક સરસ મજાના અજવાળામાં લાવી રહ્યા છો, એ માટે તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. એજ્યુકેશન અને ટ્રી ઇમ્પ્લાન્ટેશનનું પણ જે કરી રહ્યા છો એ પણ એક અનુમોદનીય કામ ચાલી રહ્યું છે. તમે એટલી સરસ ઈચ્છાથી કામ કરી રહ્યા છો કે ઈચ્છા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, ભૂલી ગયો રસ્તો તો દિશાઓ ફરી બેઠી. એ 6 ડાક્ટરો કોણ છે? તો કે છે ડાયેટ, તમારો ખોરાક. તમે જો સાત્વિક ખોરાક લેશો તો ઘણા બધા દર્દોને દૂર રાખી શકશો. એની સાથે સાથે પૂરતી ઊંઘ, સ્લીપ ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ રેગ્યુલર કરવી ખૂબ જ જરૂરી છે. સનલાઇટ લેવો એ તમને ઘણા બધા દર્દોથી દૂર રાખશે. સારા ફ્રેન્ડ્સ હોવા, એક ફ્રેન્ડ એક દવા છે, પણ તમારી સાથે સારું મોટું ફ્રેન્ડનું ગ્રુપ હશે તો એક મોટો ફાર્મસીનો સ્ટોર થઈ જશે. સારા ફ્રેન્ડ્સ આવવા બહુ જરૂરી છે. અને સાથે સાથે તમારો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હશે ને, બધું જ તમે સારી રીતે સર કરી શકશો. આટલું કહ્યા પછી મને એક વાત કહેવાની યાદ આવે છે કે જે રીતે વિજયભાઈ અને ટ્રસ્ટીગણ કામ કરી રહ્યા છે કે જિંદગીમાં 3 રીતે કામ થઈ શકે. એક છે કે પ્રકૃતિ છે, પોતે કમાઈને જાતે ખાય એને પ્રકૃતિ કહેવાય. કોઈનું કમાયેલું ખાઈ જાય એને વિકૃતિ કહેવાય. પણ પોતે કમાઈને બીજાને ખવડાવે એ સંસ્કૃતિ કહેવાય. અને આ સંસ્કૃતિનો સાચો નમૂનો અહીંયા છે આપણી પાસે. વિજયભાઈ, on the behalf of Jaina, we want to congratulate you. Not only that, but we are with you all the time. Whenever you need, we are there to help and support. આટલા સરસ કામમાં જે પણ રીતે જૈના અને સાથે સાથે હું લોસ એન્જલસના જૈન સેન્ટરનો પ્રમુખ 6 વર્ષ માટે રહ્યો છું. એટલે જૈન સેન્ટરના, લોસ એન્જલસના જૈન સેન્ટર વતી પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને કોઈ પણ રીતે જે પણ રીતે મદદ કરી શકીએ એ માટે અમે હાજર છીએ તમારા માટે. આટલું કહીને હું વિરમીશ. થેન્ક યુ. શ્રી ધવલભાઈ કીર્તિ વિસરિયા, ડિરેક્ટર ઓફ સિરોન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, જે મેડિસિન્સના છેલ્લા 20 વર્ષથી ડોનર્સ છે. આજે તેઓ ઉપસ્થિત નથી, એમના વતીથી અહીં પધારી રહ્યા છે શ્રી નરેશભાઈ ડેઢિયા અને શ્રી વસંતભાઈ ગલિયા. આપનું બહુમાન કરશે શ્રી શરદભાઈ રામભિયા અને ડૉક્ટર મહેન્દ્રભાઈ મારુ. ગુરુ ભગવંતોના મુખ ઉપર પણ એક સરસ મજાનો સ્મિત હું જોઈ રહી છું. સંતોષ. કોઈ મેડિકલ કેમ્પ હોય તો એને શુભેચ્છા એવી તો ના આપી શકાય કે ભાઈ અહીંયા ખૂબ લોકો આવે, બધા ભર્યા રહે, ખૂબ હોસ્પિટલ ફૂલ હાલે. હે હાર્દિકભાઈ, એવું તો ના કહી શકાય. હું તો એવું કહું કે ભાઈ ખાલી રહે, કોઈને કંઈ જરૂર ના પડે. ઈશ્વર બધાને તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે, નિરોગી રાખે. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈને પણ દુઃખ ના થાય, બધા જ નિરામય રહે, બધા જ સુખી રહે, એવી ભાવના આપણા સનાતન સંસ્કૃતિની છે. એની સાથે સાથે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે સમાજને ઉપયોગી થવા માટે શ્રેષ્ઠીઓ લોકો સદાય આગળ હોય છે. અને એમાંય આ બિદડા સર્વોદય ટ્રસ્ટ હોય તો એ કચ્છની અંદર આવેલી કોઈ પણ આપત્તિ હોય, કે પટેલથી શરૂ થયું, બચુભાઈએ ખૂબ પોતાનું જીવન આખું આત્મસાત કર્યું આ સંસ્થાને સેવામાં. અને હવે એની કેડી ઉપર વિજયભાઈ ચલાવી રહ્યા છે. બચુભાઈના સંતાનો પણ ભાઈ શ્રી શરદભાઈ અને હેમંતભાઈ એ પણ આ સંસ્થા સાથે જોડાઈને, સૌ અન્ય સંસ્થાના લોકો સાથે જોડાઈને આ કાર્ય કરી રહ્યા છે. ત્યારે જે વાત કરી હાર્દિકભાઈએ, જે વાત કરી અમેરિકાના ડૉક્ટર રાકેશભાઈ, જયેશભાઈએ,
એ બંનેને વચ્ચે ક્યાંક જોડતી આપણે વસ્તુ પર જઈએ અને વિચાર કરવો ઘટે કે માંદગી થાય છે તો એનું મોટામાં મોટું કારણ છે આપણા શરીરને. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો ડૉક્ટર જયેશભાઈએ નવી જે વાત કરી એ પ્રકૃતિ તરફ લઈ જવાની વાત કરી, અને હાર્દિકભાઈએ જે વાત કરી એ વેલનેસ ગ્રામની વાત કરી. તો આ બંનેને આપણે જોડવું હોય તો આહાર આપણો શુદ્ધ કરવો પડે. આહાર શુદ્ધ થશે તો વિહાર શુદ્ધ થશે, વિચાર શુદ્ધ થશે, આચાર શુદ્ધ થશે, તો શરીર સ્વયં શુદ્ધ થશે. તો આપણને કશું થશે નહીં. તો આહાર શુદ્ધ કરવા માટે અહીં ઘણા બધા બહારથી પણ આવ્યા છે, મુંબઈથી હશે, અમેરિકાથી હશે, વિદેશોથી હશે, દાતાઓ છે, બધા જ છે. આપણે બધાનો જે ખોરાક છે, પહેલાંના વખતમાં આપણા મા બાપો વડીલો અડદ ખાતા હતા, મગ ખાતા હતા, રતડ ખાતા હતા. ત્યારે કચ્છીમાં એમ કહેતા કે વેચારે વેટે ઘઉં ખાધેલા આના નહીં તો રતડ ખેતા, આના નહીં એના માટે બેચારે ગરીબ માળું હે, એના માટે પૈસા નહીં એટલે રતડ ખેતા. પણ એ રતડ ખાવાવાળા વ્યક્તિને તમે 10-15 કિલોમીટર ચલાવો તો ચાલે ને એના હાથમાં ત્રાંબાનો ત્રાસ આપો તો કાગળ ફાડે એમ ત્રાંબાનો ત્રાસ ફાડી નાખે, એટલી તાકાત હતી. અને આજે ચિપ્સનું પેકેટ પણ ખોલતું નથી, એના ઉપરથી નતો ખોલે ને ચિપ્સનું પેકેટ, છોકરા આણી નતો ખોલે પણ કેળા કેળી ખબર ખોલાય એડા બનાવે. તો એ દ્રષ્ટિથી જ્યારે અહીંયા વેલનેસ સેન્ટર ચાલે છે, એની અંદર ઓર્ગેનિક કિચન છે, અને હાર્દિકભાઈએ વેલનેસ ગ્રામ માટેની જ્યારે વાત કરી છે અને સાથે રહીને કામ કરવાની વાત કરી છે, તો બિદડા ગામને આખાને સાથે જોડવું પડે. તો એના માટે થઈને બિદડા મહાજન, બિદડા સર્વોદય ટ્રસ્ટ, કચ્છ યુવક સંઘ, આ બધા સાથે મળીને ગામના લોકો સાથે એકડો મેળાવો ન થઈ શકે કે ભેરા થઈને પ્લાસ્ટિક જો ઉપયોગ બંધ કર્યું, પાણી દબાણ કર્યું તો એ બંધ કર્યું, ગૌચર જમીન નીમ કર્યું, ન થઈ શકે, ગાલબોલ ન થઈ શકે. આપણું અમૃત તત્વ છે વેલનેસ સેન્ટર, આપણું અમૃત તત્વ છે વેલનેસ ગ્રામ. આખું વિલેજ વેલનેસ તરીકે સિદ્ધ થાય તો એમાં સાથે સાથે અહીંયાના ખાખરા વેલનેસમાં આવે છે. અચ્છા તો ભલે એનमें वरी बाजर जा एवं सियाड़ो है पोपचा घेनी ने इनमें देसी घी घोंजो छटी गरम करी मथे थोड़ो सीधा लूण अने मिरी छंडीने मिर्चो छंडीने क्यों तो करो लगे पाकी लगे बीजा बीजा घी ने वटी अने सवार जो एकड़ो वटको ई बाजरे जा पोपचे जो नास्तो करीने निकळ्या हो तो पोइ पुठियां की सांज सुधी रोंढो थिए हान थिए त्यां सुधी જરાય વાંધો ના છે. મારો જમણો પગ બહુ દુખતો હતો એટલે વિજયભાઈ કીધું છે મુકેશભાઈ આવ્યા એ જે અહીં આચો એટલે મુકેશભાઈ નેરીંદા મને બરાબર થઈ વેંદો તો મુકેશભાઈ કેવી ખબર એ ગુડેમાંથી હાથ ફેરાયા છે કે આણે એ પટ્ટો પહેરી જાય તો આ હું પટ્ટો પહેર્યો 8-15 દી પણ મુકેશભાઈ હવે પટ્ટા વગર હાલું છું અત્યારે. એટલે કહેવાનો મતલબ છે કે ક્યાં દર્દ છે એનો કયો સાચો ઈલાજ છે એ ઈલાજને ઓળખનાર લોકો સમર્પિત થઈને કામ કરે છે તો એ સેવા કરે છે. આ આધા આપણા 92 આ ગરીબ માણસની સેવા કરવી ને એ આ જીવતી જાગતી સંસ્થાઓ છે. પૈસો આવે ને તો એ પીઠમાં લાત મારે એટલે આમ છાતી કાઢી નીકળે આ કેર હલ્યો છો એ છાતી કાઢીને નીકળે. પૈસો જ્યારે જાય હાર્દિકભાઈ ત્યારે છાતીમાં લાત મારે તે વરી ગયો કુંગલો મળે હલ્યો પતી ગયો. અને જે થઈ રહ્યું છે તો એના માટે થઈને હું ખૂબ ખૂબ અભિનંદન શુભકામના પાઠવું છું. અને હાર્દિકભાઈ વેલનેસ ગ્રામ બનાવવા માટે તમે પહેલ કરી છે, વિચારને વ્યક્ત કર્યો છે, તો મેં જે કહ્યું કે તમે સર્વોદય મહાજન કચ્છ યુવક સંઘ ગામના આગેવાનો ભાઈ શ્રી સુરેશભાઈ બધા અહીંયા આગેવાનો ડાક્ટર બધા બેઠા છે. અહીં તો મળી મેં આવ્યો ડાક્ટર મહાજન મેં આવ્યો ને હોસ્પિટલ મેં મળી મેં આવ્યો પણ જે અન્ય લોકો છે બધા એ અન્ય લોકોની એક 10-12 લોકોની ટીમ બને અને ટીમ બનીને એના ઉપર મંથન થાય. એમ આપણે પણ સતત મંથન કરશું ગામ માટે થઈને, વેલનેસ ગ્રામ બનાવવા માટે થઈને, તો એનું ચોક્કસપણે અમૃત તત્વ નીકળશે. ને એમાં જ્યાં મારી ઉપયોગિતા જોઈશે
અમે સૌ કોઈ સાથે રહીને સમર્પિત રહીને કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, કચ્છ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સકારાત્મક કાર્યોની અંદર સદાય સૌની સાથે છે. એમાં બિદડા સર્વોદય ટ્રસ્ટની સાથે તો સદાય રહે. તો એ સૌ કોઈ આપની સાથે રહીને ગુજરાત સરકારમાંથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જ્યાં પણ સહયોગ લેવો પડે ત્યાં એમનો, કેન્દ્ર સરકારનો, મોદી સાહેબનો, ડબલ એન્જિનની સરકારનો, તમામના સહયોગ સાથે આપણે આગળ વધીશું એવી ભાવના સાથે આજના દિવસે બિદડા સર્વોદય ટ્રસ્ટે આપ સૌના હૃદયમાં બિરાજિત સીતારામજીના દર્શન કરવાનો અવસર મને આપ્યો એ બદલ આભાર. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. નગર મોમેન્ટોઝ અર્પણ કરવામાં આવશે. દર વર્ષે ટ્રસ્ટ અને કચ્છની અનેક સંસ્થાઓને તન મન ધનથી સહકાર આપે છે. મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલ સાહેબની મહેમાનગતિ કરીને કચ્છના વિકાસ કાર્યોની તેમને માહિતગાર કરતા આજે આપણે સૌ યાદ કરી રહ્યા છીએ એ મહાન વ્યક્તિને, શ્રી મણિલાલભાઈ જાદવજી કેનિયાને નલિનીબેન અને નીનાબેન બહુમાનિત કરી રહ્યા છે. ડૉક્ટર અંજુબેન કોલારે સમસ્ત પરિવાર સાથે આ સ્વીકાર કરી રહ્યા છે. દર્દી સ્વસ્થ થઈ પાછો ઘરે જાય ત્યાં સુધીની દરેક વ્યવસ્થાની સંભાળ રફીકભાઈ રાખતા. શ્રી બચુભાઈ નાંબિયા જ્યારે મુંબઈ આવતા ત્યારે રફીકભાઈ પડછાયા છે. દિશાના કાર્યોમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. તેઓ હંમેશા સકારાત્મક વિચારસરણી ધરાવતા, સહયોગી સ્વભાવના, પૂર્ણ વિનમ્રતાવાદી વ્યક્તિ, માન સન્માન કે પ્રતિષ્ઠાની કોઈ લાલસા વિના પોતાનું સમગ્ર જીવન માનવતા અને જીવ દયાના કાર્યો માટે ફના કર્યું. તેમના જ પગલે ચંદ્રકાંતભાઈએ અમૂલ્ય સેવાઓ આપી. એના પગલે એમના સુપુત્ર દીપેશભાઈ સક્રિય રહી ટ્રસ્ટ તથા કવિઓની અન્ય સંસ્થાઓ સાથે જોડાઈ રમતગમત ક્ષેત્રે પરિવાર અને બિદડાનું નામ રોશન કરી રહ્યા છે. મુંબઈ દાદરમાં અગર બજારમાં જલારામ ટિમ્બર માર્ટની લાકડાની વેપારની શરૂઆત કરી. ઓશોની શિબિરમાં બિદડાના ભવાનજીભાઈ નાથા, ઇરજી ટોકરજી, નાનજીભાઈ મેઘજી શાહના સંપર્કમાં આવ્યા. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી પ્રેરાય બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, યસ, વેલનેસ વિલેજ તરફની હજી એક વાત મારે કરવી છે. બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન આજે 7,43,00,000નું માતબર અનુદાન આપવા માટે આ મંચ ઉપર પધારી રહ્યું છે. પધારો ડૉક્ટર શાંતિભાઈ કેનિયા, દેવચંદભાઈ ફુલિયા, ડૉક્ટર કિશોરભાઈ વોરા, શ્રીમતી બીનાબેન વોરા, ડૉક્ટર જયેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, હરેશભાઈ શાહ એન્ડ ઓલ NRIs requesting all of you to come on this dais please. જેનો સ્વીકાર કરશે શ્રી વિજયભાઈ છેડા, શ્રી શરદભાઈ રાંભિયા અને ડૉક્ટર મયુરભાઈ મોતા. આપને વિનંતી છે આપ આ અનુદાનનો સ્વીકાર કરવા માટે આ મંચ ઉપર પધારશો. અને આવી રહ્યું છે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વિથ મેગા ડોનેશન ઓફ ₹7,43,00,000. પ્લીઝ પધારજો આ મંચ ઉપર. જોરદાર તાલિયા. તન મન અને ધનનું આ છે ત્રિવેણી સંગમ. મન તો બધાનું હોય કે કામ સારા કરવા છે, પણ ધન વિના અધૂરું છે. અને ફિઝિકલી જે પોતાનું સમર્પણ આપે છે, આ ત્રિવેણી સંગમને 100 સલામ છે. Thank you so much Bidda International Foundation. Thank you for your this kind donation, for your generosity. આપના આ વિશાળ હૃદય, આ વિશાળ ફલક માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્લીઝ ખૂબ માનભેર આ વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવશો. શ્રીમાન શ્રી મુકેશભાઈ દોશી, ડિરેક્ટર ઓફ જયા રિહેબ સેન્ટર, જેમણે ઇતિહાસ સર્જ્યો છે અને આ મંચ ઉપર આજે અહીં આવી રહ્યા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પદાર્પણ થયું છે બિદડા સર્વોદય ટ્રસ્ટનું. મુકેશભાઈ, ફોટોસથી વધારે આ સ્ટેજ તમારું રાહ જોઈ રહ્યું છે. એન્ડ યુ આર સચ અ ડાયનામિક પર્સનાલિટી, ઓલવેઝ સ્માઇલિંગ. જે બી અમે અહીંયા કાર્ય કરે છે એ કાર્યની અંદર વિશિષ્ટ કાર્ય, જેમ અમે લોકોએ 10 ગાયોને પગ બનાવી
અને 3 જ કલાકમાં ફિટ કર્યા. 15 દિવસ પછી ફોલોઅપ કર્યું. એક જ ગાયને પ્રોબ્લેમ હતો. અને આ બધું કાર્ય માટે જે અમને મદદ કરે છે, જે મારા ડિપાર્ટમેન્ટના સાથીઓ છે, એનું આજે હું સ્પેશિયલ બહુમાન કરી રહ્યો છું. અને હું રિક્વેસ્ટ કરીશ હેમંત, ડૉક્ટર હેમંત, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને રિક્વેસ્ટ કરીશ વિરેન્દ્રને કે જે એનું બહુમાન કરે. હવે હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર કુબલ, ટેકનિશિયન્સ જે 25 વર્ષથી ભૂકંપ થયો ત્યારથી મારી સાથે અહીંયા આગળ ટેકનિશિયન્સ તરીકે કામ કરે છે અને પ્રેક્ટિકલી દરેક વસ્તુઓમાં જ્યારે પણ વાઇલ્ડ લાઈફને ટ્રીટ કરવામાં આવે તો લાતો બી ખાવી પડે. અને લાતો ખાવા માટેથી માંડીને અત્યાર સુધી બધામાં જ જેને હંમેશા મને સાથ આપ્યો છે એ કુબલનું પણ હું રિક્વેસ્ટ કરીશ કે વિરેન્દ્ર શાંડિલ્ય, આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ડિપાર્ટમેન્ટ્સ, જે ઓનરરી છે, ખાસ યુએસથી 8 દિવસ માટે આવેલો છે. થર્ડ વ્યક્તિ કે જેને હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર નરેશ મહેશ્વરી, એનું બહુમાન કરવા માટે હું બોલાવીશ ડૉક્ટર રાઘવ મિશ્રા, રવિન્દ્ર બેલાની અને ડૉક્ટર વિરલ રાણે. અને હવે હું રિક્વેસ્ટ કરીશ એન્ટાયર જયા રિહેબ ટીમ કે જે દિવસ રાત મદદ કરે છે અને જે બી તમે અત્યાર સુધીના રિઝલ્ટ્સો જોયા, જે બી જોયું, જે બી સંસ્થાને આગળ લાવવા માટે હેલ્પ કરી રહી છે, આખી ટીમને બોલાવીશ. કારણ કે એક વ્યક્તિથી કોઈ બી દિવસ રિહેબિલિટેશન ન થઈ શકે. તો આખી જેઆરએફ ટીમને બોલાવીશ અને એમનું બહુમાન કરવા માટે રાકેશભાઈ શાહ, મયુર મોતા અને હું પોતે આવીશ. Can we give them a big round of applause, everyone, please? તમે હમણાં જોતા હશો લેફ્ટ સાઈડમાં આખું નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. એ કન્સ્ટ્રક્શનની અંદર અમે લોકો દુનિયાનું અત્યંત આધુનિક રોબોટિક રિહેબ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી રહ્યા છે. અત્યારના જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જેઆરએફ દેશનું બેસ્ટ સેન્ટર તો છે જ, પરંતુ આપણે લોકો એને વર્લ્ડનું બેસ્ટ સેન્ટર તરીકે બનાવવા માટે જઈ રહ્યા છે અને જરૂરથી ટૂંક જ સમયની અંદર આપણે લોકો પહોંચી જશું. આજે પણ જેઆરએફમાં રોજના 350 દર્દીઓ લાભ લે છે. આઈ વિલ સે 350 પેશન્ટ્સ ઇન અ ડે. અને ઇટ ઇઝ નોટ અ જોક. કારણ કે સાંજના 80% થેરાપિસ્ટ મને કહેતા હોય છે કે સાહેબ હવે અમને થેરાપી આપવા માટે કોણ આવશે. સો આ એક વસ્તુ થઈ રહી છે. અને જે હરીશભાઈ તમે વાત કરી વેલનેસ વિલેજ, આઈ થિંક ફેબ્રુઆરી મહિનાના 2nd વીકમાં કે 1st વીકમાં આઈસીએમઆરની ટીમ આવી રહી છે. સો ટીમ ઇઝ કમિંગ ઓન ધ મંથ 1st વીક ઓફ ફેબ્રુઆરી. એકચ્યુઅલી એ લોકોને 10 તારીખે આવવાનું હતું પણ કંઈ કારણસર લાસ્ટ મોમેન્ટે કેન્સલ કર્યું અને એ લોકોએ ફેબ્રુઆરીની ડેટ આપી છે. 3 ડીજી લેવલના માણસો અહીંયા ઇન્સ્પેક્શન માટે આવી અને આપણી સાથે કોર્ડિનેશન કરીને તમે જે હડતાળ કરી છે એની ઓલરેડી શરૂઆત કરી ચૂકેલો છું, પણ હવે આગળ જે રીતે થાય એ રીતે. અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વાહ વાહ, આશાપુરા માત કી જય. યસ, અડધી મિનિટ માટે આપ મંચ પર વહેલા પધારશો. કિશોરભાઈ, look at yourself. You are looking so handsome.
in LED screen. Wow. Fifth column. So I can tell you, it's possible. I think what we need here is center of excellence for cardiology. For that, you need to have a cardiologist in staff, and we can have a cath lab. I will help all the way to develop a cath lab and do one of the best cath. If they can get a cath lab, if they can get a cardiologist, we can do it. That's one of my passion and dream, which I've done in my own office. And I have to tell you, my best help is here. She has done wonderful job developing the entire thing. શ્રી દિનેશભાઈ રામજી ભાનુશાલી રૂપિયા 2500 નું અનુદાન અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. અને થેન્ક યુ એવરીવન જે પણ આવ્યા બધા ઈચ એન્ડ એવરીવન. હજી બી એવા ઘણા લોકો છે જેને મદદ નથી મળતી. બોલો આર્થિક કારણે કે બીજું કોઈ અવેરનેસ ન હોય એ બધી અહીંયા મળવી અને કરવી, અને એનામાં તમે સહયોગ થાવ એના જેવું અત્યારે ભગવાનનું આ છે ને કે ભાઈ ભગવાનની ઈચ્છા છે બધું જ કરી શકાય. ઈશ્વરની ઈચ્છા સિવાય કઈ ન થાય. અને જે લાગણી એટલે દર્શાઈ ન શકાય શું આ લોકો કરી રહ્યા છે. નાના બિગિનિંગ થી લઈ ટોપ સુધી બધા વોલેન્ટિયર્સ આ તે બધું ઓપરેશન થિયેટરમાં જે કામ આ તે એવું એટલું ઓર્ગેનાઇઝ શક્ય જ નથી. આવા પાયા આવા ગામમાં અહીંયા 1977 થી આવતો વોલેન્ટિયર તરફ થોડું વધ્યું, પછી મેડિકલ સ્કૂલ આ તે બધી પછી પાછો આવવા લાગ્યો. હવે અને હવે હું વેલકમના કેમ્પ કરું છું અને સર્જરી કરું છું. પણ જે પેશન્ટ જોયા છે ને એ તમને રડાવે કે એટલા એડવાન્સ ડિઝીઝ થઈ ગયા છે અને લોકોને ખબર નથી. પણ કારણ એ છે કે બિચારા એમના પાસે પૈસા નથી. ઇવન ઘણી વખત એમના પાસે ટ્રાવેલના બી પૈસા નથી હોતા. તો કેવી રીતે ટ્રીટમેન્ટ કરે છે? કારણ કે વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરવા માટે એમને લગભગ 60,000 થી 80,000 રૂપિયા જોઈએ એક મહિનામાં. મેં હમણાં કરી 3 દિવસમાં 26 પેશન્ટ કર્યા, એમાંથી લગભગ 100 ની ઉપર વેઇન લેઝર કર્યું. અને એવું એટલે એડવાન્સ વધારી તમને લાગે. અને જે રાહત મળે છે અમને લાસ્ટ યર જે કરેલી હેડ્સ ઓફ ટુ આખી ટીમ. થેન્ક યુ.